નમસ્કાર મિત્રો. તો આજે હું નવા વિડીયોની અંદર તમારા માટે નાઇટ વ્લોગિંગ લઈને આવ્યો છું, જેમાં તમને આજે એક સરપ્રાઈઝ કહેવાનો છું કે આપણા દ્વારકાની અંદર એક એવું મંદિર છે કે જે દર વર્ષે ડૂબી જાય છે અને ફરીથી પ્રગટ થાય છે. હાજી મિત્રો, તો નમસ્કાર, મારું નામ છે નિતેશ. આપ જોઈ રહ્યા છો નિતેશ એક્સપ્લોરર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ અત્યારે દ્વારકાના એવા એક મંદિરમાં જેનું નામ છે ભડકેશ્વર મહાદેવ. તમે મારા પાછળ જોઈ શકો છો કે જે દરિયાની અરબી સમુદ્રના કિનારે આવેલું છે અને આ મંદિર દર વર્ષે સમુદ્રની લહેરોથી ડૂબી જાય છે અને ફરીથી પ્રગટ થાય છે. જો ઇતિહાસની વાત કહું તો અહીંયા ઇતિહાસ એમ છે કે અહીંયા શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું હતું. ત્યારથી લોકો અહીંયા ખૂબ જ પવિત્રતા અને માન્યતા ધરાવે છે. મહાશિવરાત્રિના દિવસે અહીંયા લોકો હજારોની સંખ્યામાં ઉપસ્થિત થાય છે. તો મિત્રો, અહીંયા સમુદ્ર ખૂબ ઊંચી ઉઠતી હોય છે અને મંદિરને ખૂબ આકર્ષતી હોય છે. ઘણી બધી લહેરો મંદિર સુધી પહોંચતી હોય છે, જાણે એમ લાગે કે સમુદ્ર મહાદેવને આરતી કરતો હોય છે. અને આ સાંજનો સમય અને સવારનો સમય ખૂબ જ અદ્ભુત લાગે છે. તમે પણ જો આવો તો અહીંયા ઘડીક વાર બેસીને મહાદેવને જરૂરથી પ્રાર્થના કરજો. અને જે પણ મહાદેવના ભક્ત છે, પ્લીઝ કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. તો મિત્રો, હવે તમને લઈ જયો છું ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. તો બન્યા રહો મારા વિડીયોના એન્ડ તક. આપણે ચડી રહ્યા છીએ ભડકેશ્વર મહાદેવ શિવલિંગ પાસે. તમે જોઈ શકો છો કે ખૂબ વિશાળ મોટું શિવલિંગ છે. જેમ તમને કીધું કે અહીંયા આપોઆપ જ શિવલિંગ પ્રગટ થયું હતું. તમે દર્શન કરી શકો છો. મંદિર છે, સાથે મહાદેવના પણ તમને દર્શન કરાવીશ. હર મહાદેવ, હે શંભો. તો ગાઈસ, આવો જ વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક, ફોલો, શેર કરવાનું ભૂલશો નહીં. સાથે નિતેશ એક્સપ્લોરર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. તમને આ વિડીયો કેવો લાગ્યો છે પ્લીઝ કમેન્ટમાં કરજો. અને જે દ્વારકાધીશ આવ્યા છે પ્લીઝ જય દ્વારકાધીશ લખજો.